मङ्गलाचरणं चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्दं निजचरणं प्रणमामि तदनुसरतो जन्तु सर्वदुःखार्तितो भवेत् तमहं सर्वदा वन्दे तस्मै श्रीगुरवे लीलाशीलाभिषयम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चदारतये मम। આજે કોણ સંભળાવશે? જે અહીંયા વરસાદ પડતી હતી ને એટલે આ પ્રસંગ નથી થયો, આવ્યા તો શીખવા. પ્રસંગ ને શું થયું? વરસાદથી ધોવાઈ ગયો પ્રસંગ? વરસાદ પડતી હતી ને ફૂલ પડતી હતી, વીજળી થતી હતી એટલે ઘરે શીખવા ના ગયા કોઈ. હે, તું તો ઘરમાં જ છો ને? તો બીજી અક્ષિતા ને ઋત્વી નો વારો છે. ઓહો, તું મોટો માણસ છો, વારો ન હોય તો તું ન કરી શકે? ભલે ભલે, કઈ વાંધો નહીં. તો હવે શું કરશું? હા બોલો. ગોળો મામા ના છોકરીએ કર્યો છે, એ કરી શકે? કોણ કોણ છોકરી? ગોળો મામા. હે, ક્યાં છે? જે ગૌરવમાં જોડાયા હશે એમાં કહ્યું તું કઈ જોડાવાના છે તો એને કહો હાથ ઊંચો કરે તો ગોતી લઈએ ને આપણે. હા, ગૌરવ જોડ્યો? જી જય. હા, કરો ભલે. क्या हो गया? कुछ आवाज नहीं आ रही है यहाँ पर. कोई बात नहीं, पहले ग्रंथ कर लेते हैं, पीछे देखेंगे. हाँ, આજે આપણે શું કરીશું બોલો? કાલનું આવર્તન કોણ કરશે? હું ભક્તિ. હા, કરો. તેથી કાલે આપણે જોયું હતું કે જે કર્મ શુદ્ધ હોય છે પણ એમને અલ્પ શુદ્ધતા અને અલ્પ ભક્તિ વાળા હોય છે તે નાના તળાવ સમાન ગણાય છે. તો જે આમાં આપણે જે કર્મ છે એને જોયું હતું કે જે કર્મ માર્ગ વાળા છે એ મોટા ભાગે મોક્ષકામી વાળા હોય છે, મોક્ષકામી વાળા જ હોય છે ને એટલે અર્થ કે કામ માટે ભગવાનના ગુણ ગાતા હોય તેવા નથી હોતા, એટલે તે લોકો નિંદિત કક્ષામાં નથી આવતા. તો કર્મ માર્ગ બહુ લાંબો છે એટલે બહુ મોટો છે. એમાં સકામતા કોઈ પણ વખતે મનુષ્યમાં આવી જતી હોય છે. તો લૌકિક કર્મો નો જે તો પછી આપણે જે લૌકિક કર્મ કરીએ તો આપણે લૌકિક ફળ મળે છે અને એમાં શાસ્ત્રીય કે વૈદિક કર્મ કરીએ એના શાસ્ત્ર પ્રમાણે વૈદિક ફળ મળે છે. અને એ બે રીતે પ્રાપ્ત થાય છે. એક તો તમને જે આ જન્મમાં જે ફળની પ્રાપ્તિ થઈ જાય છે તે, અને બીજો કે જન્માંતરમાં પ્રાપ્ત થાય છે. બંને રીતે ભગવાન કર્મનું ફળ આપે છે. એમાં એક એવી પ્રસિદ્ધિ છે કે આપણે એમ કહી શકીએ કે એ બહુ જ ઉગ્ર પ્રકારના પાપ
એમાં કોઈ પણ ઉગ્ર પ્રકારના પાપ કે પુણ્ય હોય તે મનુષ્યને આ જન્મમાં જ મળી જતા હોય છે. આવું પણ થઈ શકે છે કર્મ માર્ગમાં. તો આપણે કેટલાક ફળ છે એ પ્રકારના છે જેને ભોગવવા જે એવા બીજા બી ઘણા બધા પ્રકારના કર્મ હોય છે જે કર્મના ફળ એવા એક પ્રકારના કર્મના ફળ એવા પણ હોય છે જેને ભોગવવા લાયક આ જે સાધનો છે એ પૃથ્વીલોક પર આપણે ઉપલબ્ધ ના હોય તો પછી એના માટે અન્ય લોક સ્વર્ગ નર્ક વગેરેમાં આપણે ભોગવવા માટે આપણે ત્યાં જવું પડે. એ જ રીતે આ જન્મમાં મનુષ્યને જે કુલ વરણની પ્રાપ્તિ થઈ છે એમાં જો કોઈ કર્મનો ફળ ભોગવવા લાયક ન હોય તો એના જે સારા કે ખરાબ સિચ્યુએશન છે મનુષ્યની એ પ્રાપ્ત થાય છે. તો અને એ કર્મના ફળો છે ત્યારે એને ભોગવવામાં આવે છે. તો એમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કયા કર્મથી આપણે ફળ મળશે કે હમણાં સુધી મળતું આવે છે કે ભૂતકાળમાં આપણે મળી ચૂક્યો છે પાસ્ટ ટેન્સમાં કે એ આપણે ખબર નથી હોતી. આપણે નથી એનો નિર્ણય કરી શકતા. એ આપણે પ્રભુ ઈચ્છા જે આપણે માનવી જોઈએ, સમજવી જોઈએ. તો બીજું કર્મ અહીંયા કર્મ આપણા નેચરમાં હોય છે, સ્વભાવમાં હોય છે. અને જેમ મનુષ્ય મરે ત્યાં સુધી એના કર્મ એ કરતો જ રહે છે. અને દિવસ રાત અને સુતા સુતા પણ એનો કર્મ સુવે ત્યારે પણ એનો કર્મ તો કરતો જ હોય છે. તો ઘણા કર્મો જાણીને કરીએ છીએ આપણે, ઘણા કર્મો આપણે અજાણતા કરીએ છીએ. એ પણ કોઈ પ્રકારના ફળ પેદા જ કરે છે. અને એવી રીતે આપણે એમ એક્ઝામ્પલ લીધું કે આપણે કોઈ ડાયરી બનાવીએ ને એનામાં આપણે બધા આપણા કર્મનો હિસાબ લખીએ અને પછી જ્યારે આપણે આમ દેખાડવામાં મળે ત્યારે આપણે અમુક જ વસ્તુ હોય જે આપણી ડાયરીમાં લખી હોય એવી કોઈ નથી. કેટલી વધારે વસ્તુ જે આપણે નોટ ડાઉન ન કરી હોય કે આપણે એવું ગણ્યું ના હોય કે આ કર્મ આપણે એમાં નોટ ડાઉન કરવા લાયક છે. એવી રીતે ઘણા બધી વસ્તુ એવી હોય છે. તો કર્મ માર્ગ આવી રીતે ઘણો અલગ જ છે, અટપટો છે. તો પણ તેમ છતાંય જેની શાસ્ત્રમાં શ્રદ્ધા હોય અને એટલી સાત્વિકતા હોય જેને કારણે તે શાસ્ત્રમાં કહેલા કર્મના યથાર્થ સ્વરૂપને સમજી શકે છે અને તે પોતાનું જીવન શાસ્ત્રમાં કયા અનુસાર જીવતો હોય તો અનેક જન્મોમાં તે કર્મોથી શુદ્ધ થાય. તો એવી રીતે કર્મ શુદ્ધ એટલે કે શાસ્ત્રીય કર્માનુસાર જીવવાથી જે નિષ્પાપ થઈ ગયો છે, જેનું અંતઃકરણ રાજસ તામસ ગુણોથી ઉપર ઉઠીને સાત્વિક થઈ ગયો છે, તે કર્મશુદ્ધ છે. તો એવો જે કર્મશુદ્ધ છે પરંતુ અલ્પશ્રુત અને અલ્પ ભક્તિ વાળો છે, એવો અલ્પશ્રુત એટલે કે જેમાં જ્ઞાન ઓછું હોય ને અલ્પ ભક્ત એટલે કે જેમાં ભક્તિ ઓછી હોય. તો આવા તો જે કર્મ માર્ગમાં જે એકદમ બરાબર હોય, પરફેક્ટ હોય, પર જ્ઞાન અને ભક્તિમાં અલ્પ છે, ઓછી છે એનામાં આ બંને વસ્તુ. તો એ પૂર્ણતા ક્યારે થાય? જ્યારે એમાં કર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણેયની અંદર એ પરફેક્ટ થાય. કર્મથી શુદ્ધ છે અને જ્ઞાન ભક્તિથી અલ્પ છે, એને કારણે એને પલ્લવ અહીંયા કહેવામાં આવ્યો છે. એટલે નાના તળાવની સાથે અને અહીંયા કમ્પેર કરવામાં આવ્યો છે. તો નાનું તળાવ છે તે વરસાદના જળ કે વગેરેથી ભરાતો હોય ત્યારે તે શુદ્ધ હોય છે, પણ પછી જ્યારે એનામાંથી લોકો એનો યુઝ કરે છે કે કોઈ એવી રીતે અલગ અલગ પ્રકારે એનો યુઝ થાય છે કે અન્ય પશુઓ પંખી એનો યુઝ કરે તો એ અશુદ્ધ થઈ જાય છે. તો જે કર્મ શુદ્ધ છે પણ જ્ઞાન ભક્તિની જેની અંદર અલ્પતા છે, એવા જે પ્રવક્તાઓ છે એમના ભાવો નાના તળાવ જેવા છે. જે ભક્તિ માર્ગીય છે તેમને આમનો સંગ કરવો હોય
તે આમનો સંગ કરે તો એ યોગ્ય નથી, કેમ કે એ એમના ભાવને ક્યારે પણ પોષણ નહીં કરી શકે. ભક્તિ માર્ગીઓના ભાવનો પોષણ ક્યારે નહીં કરી શકે. અગર જો આપણે જે ભક્તિ માર્ગીનો સંગ કરે અને સાંભળી રહ્યા છે અને જ્ઞાન ભક્તિ તો એને તો જે વક્તા હશે એને તો જ્ઞાન અને ભક્તિમાં અલ્પ છે, એને ઓછું ખબર છે એનું જ્ઞાન, પર એને કર્મ માર્ગમાં એની રુચિ વધારે છે, તેને ઘણું બધું ખબર છે. તો જે ભક્ત છે એનો સંગ કરશે તો એને જ્ઞાન અને ભક્તિનો જે એનામાં જે સબ્જેક્ટ છે એનામાં એને ઓછી સંતુષ્ટિ થશે, એનામાં એની સંતુષ્ટિ નહીં થાય, પર કર્મના વિષયમાં ભક્તિ માર્ગીય સંતુષ્ટ થશે. આ પ્રકારના જે વક્તા છે એમનાથી ભક્તિ માર્ગીય શ્રોતા છે એને બહુ ઓછો સંતોષ પ્રાપ્ત થશે. એટલે એવા પ્રવક્તાનો સંગ નહીં કરવો. આમ પણ કર્મમાર્ગી અને એમ પણ આપણે આમ જોઈએ તો કર્મમાર્ગી હોવાને કારણે અને એ મોક્ષકામી હોવાને કારણે એને લક્ષ્ય તો એનો ધ્યાન તો મતલબ કે જે કર્મમાર્ગી છે એનો જે લાસ્ટમાં તો મોક્ષ જ એને મોક્ષ કરવાનો જ પ્રાપ્ત આપણે રાસ્તો કહેશે. તો જે ભગવાનની ભક્તિ અને પ્રેમનો જે સેવા કરવાનો જે લાસ્ટ આપણો જે ગોલ છે આપણો, તો ઈ તો આપણે નહીં મળી શકે આ કર્મમાર્ગીઓથી. એટલે આપણે એમનો સંગ ના કરવો જોઈએ. જે મને એવું સમજાયું હતું. હા, બહુ સારું. એક વસ્તુ આમાં ધ્યાનમાં લેવાની છે, તે શરૂઆતમાં એમ કહ્યું કે કર્મમાર્ગી મોક્ષકામી હોય છે, મોક્ષ માટે જ એમનો પ્રયત્ન હોય છે, એ લોકો સકામ નથી હોતા. પણ એવું નથી. અહીંયા મેં જે વાત કહી હતી એનો તાત્પર્ય એ છે કે જે મહાપ્રભુજી અહીંયા જે વક્તાને ગણાવી રહ્યા છે એ મોક્ષકામી વક્તા છે એમ સમજવાનું. કેમ કે કામના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થો છે. એમાં મુખ્યતયા જે કામના હોય છે મનુષ્યની એ ભોગવવાની હોય છે. એટલે કામ પુરુષાર્થ છે એ પ્રાઇમરી હોય છે. બાળક જન્મે ત્યારથી એને ભૂખ લાગે, પહેલા તો માતાના પેટમાં તો માતાના શરીરમાંથી જે પોષણ લઈ લે છે, તો તે વખતે એને ભૂખ પ્યાસ વગેરેનો કોઈ અહેસાસ નથી હોતો. ટેમ્પરેચર પણ એકદમ મેન્ટેન્ડ હોય છે અને એનું શરીર એ રીતે જ બનેલું છે. એટલે જ્યારે માતાના શરીરમાં છે ત્યાં સુધી એને બીજા કોઈની પ્રયત્ન નથી કરવો પડતો. પણ જેવું જ એનો જન્મ થાય છે એમ ઠંડી, ગરમી, પછી અંદર તો જે ગર્ભમાં જે જલ હોય છે એની અંદર એ તરતું હોય છે. એટલે જેમ સ્પેસ શટલમાં કે જે અવકાશયાન હોય છે એની અંદર ભારવિહીન જે સ્થિતિ એમાં આપણે તરતા હોઈએ છીએ કે પાણીમાં આપણે તરતા હોઈએ, તેવી જાતની સ્થિતિ છે એ ગર્ભસ્થ બાળકની હોય છે. તો બેલેન્સિંગ કે પડી જવાનો ભય કે એવું પણ એને કંઈ હોતું નથી. પણ એ વાતાવરણમાંથી બહાર આવે છે તો એને ઠંડી, ગરમી, અસુરક્ષા અને ભૂખ, પ્યાસ વગેરે આ બધી વસ્તુઓ છે એને તત્કાલ સ્ફુરિત થવા લાગે છે. તો ત્યાંથી એનો કામ જાગૃત થયેલો હોય છે અને એ પછી મરણ પર્યંત કામ જળવાયેલો રહે છે. અને કામનો મત આપણે વિષયાસક્ત જે ભક્તાઓ જલવેદના આરંભમાં એક ક્રમાંકથી જે શરૂઆત કર્યા તે વખતે આપણે સમજ્યા હતા કે જે કામ છે એ વિષયોનો કામ હોય છે અને વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ હોય છે. તો આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રૂપ જે વિષયો છે એ જેમાં રહેલા હોય એ પદાર્થો એ વિષયોના સોર્સ ગણાય. એટલે જે પણ ધ્વનિ છે, ધ્વનિ પેદા જેનાથી પણ થાય, એ આપણે બોલી રહ્યા હોઈએ તે હોય
કે કોઈ વાહનનો હોર્ન હોય કે પવન વહેતો હોય એનો અવાજ હોય કે નદી ઝરણાનો અવાજ કે પશુ પક્ષીઓ બોલે એનો અવાજ કે કોઈ વાજિંત્રનો અવાજ, આ બધા એના સોર્સિસ છે. એમાંથી એ શબ્દ આપણને મળે છે. તો આપણે એના દ્વારા એ શબ્દરૂપ વિષય છે એનો ભોગ કરીએ છીએ. એવી રીતે બીજા બધા વિષયમાં પણ સમજી લેવું. તો એ અંતહીન છે, એટલે અનંત વિષયો છે. અને અનંત હોવાને કારણે એની કામના કદી પણ શાંત થઈ નથી શકતી. એક પછી એક ઉત્તમ વિષયો આપણને ધ્યાનમાં આવે તો પૂર્વમાં જે ભોગવેલું છે એનાથી ઉત્તમની કામના આપણા અંદર જાગૃત થયા કરે છે. તો કામ જે છે એ આપણા બધાનો એકદમ પ્રાથમિક પુરુષાર્થ છે. એટલે આપણા પ્રયત્ન પણ એના માટે હોય છે અને એની કામના પણ, ઈચ્છા પણ. કામનો એક અર્થ થાય ભોગ અને એક મતલબ થાય એનો ઈચ્છા. એટલે કામ પુરુષાર્થ મતલબ ભોગેચ્છા, અને ભોગેચ્છાને પૂર્ણ કરવા માટેના આપણા પ્રયત્નો એ કામ પુરુષાર્થ. તો એ વિષયને આપણે વિષયાસક્ત જે પ્રવક્તાઓ છે એના ભાવનું વર્ણન જ્યાં જોયું, કુવાનું જલ સમાન છે કે ગર્ત સમાન છે કે કુલ્યા સમાન છે, એ બધામાં આપણે એ વાતનો વિચાર કરી લીધો. બીજો પુરુષાર્થ છે એ અર્થ છે. કેમ કે જે પણ વિષય આપણને ભોગવવો છે એ જેમાંથી પ્રાપ્ત થાય એ પોતે પણ અર્થરૂપ છે અને એની પ્રાપ્તિ પણ અર્થ એટલે પૈસા, ધનથી થતી હોય છે. તો જેનું જેટલું કામ પ્રબલ હોય એટલું એને અર્થની આવશ્યકતા વધારે રહે. કે જેટલું તમને ભોગવવાની વિશેષ ઈચ્છા થાય એટલો તમને એ જેનાથી પ્રાપ્ત થાય એ સાધન સંપત્તિને મેળવવા માટે તમે વધારે પ્રયત્ન કરો. જેમ ભિખારી છે એની જરૂરિયાત એટલી છે કે એને ભૂખ લાગે, ભૂખ શાંત થાય એટલું એને ખાવાનું મળી જાય તો એ ચૂપચાપ બેસી રહે, પડ્યો રહે. પછી બીજી કોઈ લપ નહીં એને. કેમ કે ન તો એની પાસે કોઈ બેંકમાં ખાતું છે કે ન એની પાસે કોઈ તિજોરી છે, ન કોઈ ઘર છે, ન એના ઉપર કોઈ ડિપેન્ડન્ટ છે કે જેના માટે એને કંઈ કમાવવું પડે. તો એને ખાવાનું મળ્યું તો એનો પુરુષાર્થ પૂરો થઈ ગયો. એટલો જ એનો કામ પુરુષાર્થ. એને કારણે એના માટે ભેગું કરવા માટેના જે પ્રયત્નો છે એ પણ એટલા જ સીમિત છે. તો કોઈ દિવસ એવું થાય કે તમને ખાવાનું વધારે સમય તમે પ્રયત્ન કરો પછી મળે. કોઈ વખતે એવું હોય કે તમે ઉઠતાની સાથે તમે હજી જાગ્યા છો ને તમારા હાથમાં કોઈ આપી જાય તો કોઈ પ્રયત્ન પછી આગળ કરવાનું રહે જ નહીં. તો બીજો પુરુષાર્થ અર્થ છે. ધર્મ પુરુષાર્થ છે એની પુરુષાર્થ રૂપતા ઓછી છે. કેમ કે એ થોડો ઉત્તમ પ્રકારનો છે. મારે ધર્મ પ્રમાણે મારું જીવન જીવવું જોઈએ, આવી જે મનમાં વિચાર છે એ વિચાર સાધારણને તો આવતો નથી. એટલે અર્થકામની અંદર જે લાગેલા છે એને કદી આ વિચાર આવતો નથી. યા તો એમનો કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થમાં કોઈ વિઘ્ન આવે તો એમને એવો વિચાર આવે કે આવું કેમ થયું, બધું પ્રયત્ન કર્યા તેમ છતાં પણ આવું કેમ થયું. એટલે પછી યા તો એને કોઈ ગ્રહોનો વિચાર આવે કે કોઈ પિતૃઓના દોષનો વિચાર આવે કે પૂર્વજન્મના કોઈ સદસત કર્મોનો વિચાર આવે કે ઈશ્વર ઈચ્છાનો વિચાર આવે. તો પછી એને અંદર થોડીક નીતિ નિયમો તરફ કે ધર્મ તરફ એની દિશા બદલે. અને જો એ જે થોડું ઘણું એને કોઈ પણ તુક્કો સુજાડી દે કે આવું કરવાથી તારું આ વિઘ્ન દૂર થઈ જશે, અને જો પીર નહીં ને તુક્કો, અને એ જો એનો તુક્કો સાચો પડી જાય તો પછી એના અંદર ચીટકો લે એટલાથી જ એનું જીવન નીકળી જાય. પછી બીજું વધારે કંઈ, જેમાં આપણે એક
ભણવા જઈએ તે વખતે આખા કોર્સને ફોલો કરીએ ફૂલ, એવો કોર્સ એ અનુસરવા માટેનો કોઈ પ્રયત્ન કરે એવું સંભવ નથી જેનો અર્થ કામમાં જ અટવાયેલો છે તે. તો મોટા ભાગના આપણે જેમ જોતા હોઈએ જે લોકો કમાવામાં લાગેલા હોય છે એ લોકોનું જીવન લગભગ આ જાતનું હોય છે. બીજી વાત, જો ક્યારેક એના અંદર એવું જાગે ધર્મ માટેની ઈચ્છા, તો યા તો એની જે કુલ પરંપરા કે જે સમાજનો હિસ્સો છે, સમાજની જે પરંપરા, અથવા એને જે કોઈ પણ આકસ્મિક સંગ થયો છે જેનો, અને જેના પ્રભાવમાં એ છે, એટલે એને એ પોતે હીરો માને કે આઈડિયલ માનતો હોય, એવા પાસેથી એને જે પ્રાપ્ત થાય સમજ, એ પ્રમાણે એ પોતાનું જીવન છે એ ધાર્મિક બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે પ્રાથમિકતા એની અંદર સંઘની અને સંસ્કાર પરંપરાની છે. અને એ પણ એના અર્થકામ પ્રધાન જે જીવન છે એમાં અડચણરૂપ ન થતું હોય એટલું જ એ કરે, એથી વધારે ન કરે. અને બીજી તરફ, એટલે આને આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના સંદર્ભમાં જોઈએ તો જેને શ્રી મહાપ્રભુજી પ્રવાહી કહે છે અથવા ભગવાન જેને આસુરી કહે છે, તે પ્રકારના લોકોની આવી ટેન્ડન્સી હોય છે. પણ એક એવો વર્ગ પણ છે કે જે કોઈક નીતિથી, નિયમથી ચાલતો હોય, એટલે કોઈ પણ વાતમાં એને કોઈક સિદ્ધાંત જોઈએ, કોઈ નિયમ જોઈએ, કોઈ આદર્શ જોઈએ. એવો વર્ગ ઓછો હોય છે. મોટા ભાગનો વર્ગ અર્થકામમાં આસક્ત હોય છે, એવો હોય છે. આ અપવાદ રૂપે જેને શ્રી મહાપ્રભુજી મર્યાદા જીવ કહે છે. મર્યાદા જીવ છે એ અર્થકામ વગર તો કોઈને ચાલતું નથી, કેમ કે કામ છે એ મનુષ્યનું જીવન છે. જો તમે વિષયને ન ભોગવો તો તમે જીવી જ ન શકો. તો વિષય ભોગ છે એ તો અનિવાર્ય છે. પણ કઈ રીતે, કેટલું, ક્યારે, શું ભોગવવું, આ વિષયમાં ધર્મશાસ્ત્ર તરફ જોનારો વર્ગ છે બહુ ઓછો છે, કે ધર્મશાસ્ત્ર આપણને શું કહે છે એમ કરવાનું. તો જેના અંદર એવી જાગૃતિ, એવી ઈચ્છા પેદા થઈ છે, તો આપણે એમ સમજશું કે મર્યાદા જીવ છે. એને ધર્મ પણ એક પુરુષાર્થ છે, અને ધર્મ માર્ગથી આપણને અર્થ એટલે ધન સંપત્તિ કમાવવી, અને ધર્મ કહે છે તે અનુસાર આપણને ભોગ ભોગવવા. તો અર્થ અને કામ છે એનું મર્યાદા જીવ છે એ પણ સેવન કરે છે, પરંતુ ધર્મ માર્ગથી કરે છે, એટલો એમાં અંતર છે. અને પ્રવાહી જીવ છે એ ધર્મની ઉપેક્ષા કરીને કરે છે. અને ઉપેક્ષાનો મતલબ એ છે કે જો એ કરી રહ્યો છે એમાં અડચણરૂપ ન થતી હોય તો પછી એ ધર્મને પણ હા પાડી દેશે કે ચલો આડો નથી આવતો તો આપ થવા દો. પણ જો આડો આવે તો પછી ધર્મને એ મુખ્યતા ના આપે અને પોતાની રીતથી જે કરતો હોય તે જ કરે. હવે જે કર્મમાર્ગી છે એની અંદર પણ અર્થકામ પ્રધાન કર્મમાર્ગી પણ હોય છે અને મોક્ષ પ્રધાન કર્મમાર્ગી પણ હોય છે. તો જે અર્થકામ પ્રધાન છે એવાને તો શ્રી મહાપ્રભુજીએ વિષયાસક્ત પ્રવક્તાઓ છે એના સાથે જ એમને ગણી લીધા છે. એને અલગથી કહેવાની કોઈ આવશ્યકતા નથી રહી ગઈ, કેમ કે જેમની પણ ભગવદ ગુણગાન દ્વારા પૈસા કમાવવા, અથવા તો હું ભગવદ ગુણગાન કરું અને ભગવાન પ્રસન્ન થઈને મને પૈસા આપે,
એ બેમાંથી કોઈ પણ પ્રકારની જેની પ્રવૃત્તિ છે એ બધા જ વિષયાસક્ત નિંદિત નિષિદ્ધ કક્ષાના પ્રવક્તાઓ છે એમ સમજવું જોઈએ. એક કર્મ માર્ગી હોય કે કર્મ માર્ગને માધ્યમ બનાવીને કરતા હોય તો પણ, અને તે સિવાય કરતા હોય લૌકિક રીતે તો પણ. તો હવે આ વાતને ખાસ એમ સમજવાની છે કે શ્રી મહાપ્રભુજીએ અર્થકામમાં આસક્ત હોય એવા કર્મ માર્ગીઓની કેટેગરી જલભેદમાં અલગ એટલા માટે નથી બતાવી કે જે વિષયાસક્ત પ્રવક્તા છે એના અંદર એ કક્ષાના કર્મ માર્ગીઓ પણ આવી ગયા સમજવા, એટલે એમને પણ કુવાના જલ કે ગર્તના જલ કે કુલ્યાના જલ સમાન એમને ગણી લેવા અને એ પણ ત્યાજ્ય છે એમ સમજ્યું. હવે જે બાકી રહ્યા છે એ મોક્ષકામી. તો અહીંયા જે ગણાવ્યા છે એ બધા જ પ્રવક્તાઓ છે એને મોક્ષકામી છે. એ દૃષ્ટિથી એમની કક્ષા છે એ ઉત્તમ છે વિષયાસક્તના કરતા. પણ તેમ છતાં પણ એમના અંદર જે બીજા બધા લક્ષણો છે એ લક્ષણોની અંદર જે કંઈ પણ કંઈ વધે કે કંઈ ઘટે તો એનાથી એમની ગુણવત્તા, એમની જે ક્વોલિફિકેશન છે એ પણ વધઘટ થાય છે. એટલે એના જે પેટા પ્રકારો છે, એની સબ કેટેગરીઝ છે, એને શ્રી મહાપ્રભુજી અહીંયા કોઈ ખાબોચિયા કે વેશંતા કે પલવલાહા કે એ પ્રકારના જલના ભેદથી સમજાવી રહ્યા છે. આટલું આની અંદર ખાસ સમજવાનું છે. સમજાયું ભક્તિ? જે મને એવું સમજાયું કે અહીંયા મોક્ષકામીની વાત થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર પ્રકારના પુરુષાર્થ છે. તો અહીંયા આપણો જે પ્રાથમિક પુરુષાર્થ છે, પ્રાઇમરી આપણો, એ કામ પુરુષાર્થ છે. એ કામના એક કામનો અર્થ થાય છે ભોગવવું ને બીજોનો અર્થ થાય છે ઈચ્છા. તો કામ એટલે કે ભોગ અને ઈચ્છા બે પ્રકાર કામના હોય છે. એ આપણે જન્મીએ ત્યારથી જ આપણે આ કામ પુરુષાર્થ આપણામાં હોય જ છે. એટલે આપણે પ્રાઇમરી લેવલનો છે. એના પછી અર્થ પુરુષાર્થ છે. તો અર્થ પુરુષાર્થ એટલે કે જે કામને પૂરું કરવા માટે જે સાધનનો પ્રયોગ થાય છે. તો એ યા તો ધન સંપત્તિ, એ અર્થનો મતલબ થાય છે. અને પછી ધર્મ બહુ જ ઉત્તમ પ્રકારનો છે. તેથી બહુ જ અમુક જ લોકો એનું પાલન કરે છે, જે ઉત્તમ પ્રકારના ઉચ્ચ કોટીના લોકો હોય છે. અને એવું પણ હોય છે કે જે લોકો કોઈ પણ વિઘ્ન આવી જાય કોઈ વસ્તુમાં, એટલે કોઈને એવું થાય કે ના ધર્મનું પાલન નથી કર્યું એટલે થયું છે ને, એવી રીતે ધર્મનું પાલન કરે. અને કોઈ લોકો આમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે જોયું હતું કે જે શુદ્ધ અને મર્યાદા માર્ગીઓ જે લોકો હોય છે, મર્યાદા જીવો, તો એ લોકોના અંદર પહેલાથી જ આવી રીતે ધર્મનું પાલન કરવાનું હોય છે. તો એ લોકો તો ધર્મના પાલન કરનારા હોય છે. પણ અમુક જે પ્રવાહી જીવો જેવા હોય છે એમને તો કામ પુરુષાર્થનો હોય છે. તો એ કામ અને અર્થ તો એ કરતા હોય છે. અને અગર એમાં કોઈ વિઘ્ન આવે તો એ ધર્મ પુરુષાર્થનો એમ વિચારે કે ધર્મ પુરુષાર્થથી અગર મારો થઈ જાય, યા તો પછી કોઈ ધર્મનો એ પાલન કરતા હોય અને અગર એ ધર્મ જો એનો છે એ કોઈ પણ વસ્તુમાં એને આમ પ્રતિબંધક થાય છે એ જે કામ કરી રહ્યો છે, તો એનામાં તો પછી કામ એ કરતો નથી. તો અહીંયા શ્રી મહાપ્રભુજી મોક્ષકામીને સમજાવે છે, જે આ શ્લોકમાં અને આગળથી ગયા. તો મોક્ષકામી પણ બે પ્રકારના હોય છે. મોક્ષ અહીંયા જે આગળના શ્લોકમાં જે વિષયાસક્તમાં જે કહ્યું એનામાં અર્થ પુરુષાર્થ સમજાયો, પણ અહીંયા
કામ અને મોક્ષકામી બંનેની વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે જે પણ અહીંયા જે વિષયાસક્ત જીવો જે હતા એ વિષયાસક્તથી ઉત્તમ આ મોક્ષકામી વાળા છે, કર્મમાર્ગીઓ છે, એ મોક્ષકામી છે. તો જે કર્મમાર્ગીઓ છે એ કામ પુરુષાર્થ વાળા પણ હોય છે અને આ મોક્ષકામી વાળા પણ હોય છે. તો અહીંયા મોક્ષકામી વાળા કયા છે અને એમની જે મોક્ષકામીમાં જે અલગ અલગ ગુણો હોય છે એની ક્વોલિટીમાં જે એમની જે ગુણો હોય છે એનામાં જે કમી છે એનો અહીંયા મહાપ્રભુજીએ જલના ભેદથી આપણે એના એક્ઝામ્પલથી સમજાવ્યો છે. જે મને એવું સમજાયું. હા, બહુ સારું. અર્પણ, તને કઈ કહેવું છે? સમજાયું ને વિષય? હા જી. હા, બોલ. ક્યાં ગયો? ગાયબ થઈ ગયો. સારું. હા, બોલો ભક્તિ. આગળ કરું. હા, કર. વર્ષાભ્યઃ સ્વાહા વચનમાં કહેલા જળ જેવા જ્ઞાનમાર્ગીય મોક્ષકામી પ્રવક્તા નો ભાવ. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણા વર્ષાઃ પ્રકીર્તિતઃ. યોગ અને ધ્યાન વગેરે યુક્તનો ભાવ વરસાદના જળની બરોબર હોય છે. જે મને આમાંથી એવું સમજાયું કે જે વરસાદના જળ હોય છે એ એકદમ એ સૌથી શુદ્ધ ગણવામાં આવે છે. તો જે અને જે બહુ જ ગરમી થાય એના પછી જે જળ આપણે મળે છે પૃથ્વી ઉપર એને વરસાદનું જળ કહેવામાં આવે છે અને એનાથી નવા ફસલ અને બધું ઉગે છે અને તળાવ અને બધું એનાથી જ ભરાય છે. તો એ આમ સંતુષ્ટિ આપે છે, તૃપ્તિ આપે છે. તો જે યોગ અને ધ્યાન કરનારા છે એ લોકો પણ એવા જ છે. એ લોકો યોગ અને ધ્યાન કરી પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે છે અને બીજાના જે એમના પાસે જે આવે એમને સાંભળે અને એનો જે એમના જે વક્તા રૂપે એમના શ્રોતાને સમજાવશે તો એને સારી રીતે સમજણ પડશે ને એમને પોતાની રીતે એટલે પોતાના જેવું એમને બનાવવા એ લોકો યોગી લોકો એવા છે કે જે પોતે છે એવા જે એમના શિષ્યો છે એને બનાવવા લાયક છે. અને આ ભક્તિ માર્ગીય લોકો આનો સંગ કરશે તો એમને આમાં લાભ નહીં થાય કેમ કે અહીંયા હેતો મોક્ષકામી અને એમને છેવટે મોક્ષ મળશે. તો આ જ્ઞાન માર્ગીય છે ને અને છેવટે મોક્ષ મળશે. તેથી ભક્તિ માર્ગીયને આમનો સંગ ના કરવો જોઈએ. જે મને એવું સમજાયું. અચ્છા. આના ઉપરનું શું છે કોષ્ટક વાંચ્યું? વર્ષાભ્યઃ સ્વાહા વચનમાં કહેલા જળ જેવા જ્ઞાન માર્ગીય મોક્ષકામી પ્રવક્તાનો ભાવ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની જ્યારે પણ આપણે એનો અર્થ વિચારીએ કે તાત્પર્ય વિચારીએ અને સંગ કરવા યોગ્ય છે કે નહીં એના વિષયમાં કોઈ નિર્ણય લઈએ ત્યારે આ શીર્ષક છે એ મુખ્ય ધ્યાનમાં લેવું જોઈએ. હવે જુઓ, ધ્યાનથી સમજો. યોગ ધ્યાનાદિ સંયુક્તાઃ ગુણાઃ વર્ષાઃ પ્રકીર્તિતાઃ. યોગ અને ધ્યાન આદિપદનો પણ પ્રયોગ કરેલો છે એટલે તપસ્યા વગેરે પણ આમાં સમજી લેવાની. યોગનો મતલબ શું થાય? ચિત્તવૃત્તિને અંકુશમાં લેવા માટેનો જે ઉપાય છે યોગ છે, સાધન છે. યોગનો અર્થ સામાન્ય શબ્દનો અર્થ થાય જોડાવવું. પણ જોડાવાનો મતલબ અહીંયા
જેમ હાથ મિલાવવું એ જોડાવવું છે, ભેટવું એ જોડાવવું છે, પરંતુ આ જે જોડાવવું છે એ મનનું, આપણું જે અંતઃકરણ છે એનું જોડાવવું. કોની સાથે જોડાવવું? ભગવાન સાથે, પરમાત્મા સાથે જોડાવવું. તો ભગવાન સાથે આપણા અંતઃકરણનું જોડાવવું એ યોગનો અર્થ થાય છે. જોડાવાય કેવી રીતે એનો ઉપાય યોગ માર્ગ બતાવે છે. ઉપાયમાં શું કહી રહ્યા છે કે જે નથી જોડાયેલો, જે કારણથી નથી કોઈ જોડાયેલો, અને જે બીજી જગ્યાએ જોડાયેલો છે, એને ત્યાંથી છોડાવીને, પકડીને, બાંધીને એને ભગવાન સાથે જોડી દેવું. તો એના માટે કરવું શું જોઈએ? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 અંગ કે સાધનો યોગ માર્ગ આપણને બતાવે છે. એટલે એને અષ્ટાંગ યોગ કહેવાય છે. એટલે આપણા અંતઃકરણને ભગવાન સાથે જોડવા માટેના આ 8 ઉપાયો છે. અને એ ઉપાયો પાછા એક પગથિયા જેવા છે, એક પછી એક આવતા હોય તેવા. તો સૌથી પહેલા આપણને યમ નિયમ સાધવા જોઈએ. એટલે આપણી આંતર ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો છે એને કંટ્રોલમાં લેવી. તો જેમ આપણે અત્યારે બેઠા છીએ અને જોડદ ગ્રંથનું ચિંતન કરી રહ્યા છીએ, એના માટે સૌ જરૂરી છે પ્રાઇમરીલી એક જગ્યાએ આપણને બેસવું પડશે. તો જે બીજી બધી એક્ટિવિટીઝ છે એને આપણને એકવાર રોકીને એક જગ્યાએ સ્થિર થઈ જવાનું. એ ફિઝિકલી પણ આપણને એના માટે ફ્રી થવું પડશે, મેન્ટલી પણ ફ્રી થવું પડશે. એટલે આંતરબાહ્ય બંને રીતે અવ્યાકુલ થઈને, અવ્યાવૃત થઈને જે કામમાં આપણે લાગવું છે એના માટે આપણને બેસી જવાનું. આ એક જાતનો યમ છે, એક જાતનો નિયમ છે. એટલે ઇન્ટરનલ એ પણ આપણને કંઈ કંટ્રોલ કરવાનું છે અને એક્સટર્નલી પણ કંઈ કંટ્રોલ કરવાનું છે. એને યમ નિયમ કહેવાય છે. તો માની લો કે બહારથી કંઈ અવાજ આવી રહ્યા છે, તો એ અવાજને આપણે બારી દરવાજા બંધ કરી દઈએ. જે કામ આપણને આ સમયે કરવાનું હોઈ શકે એ કામ આપણે એના પહેલા કે પછી ઉપર રાખી દઈએ. આ બધા એના ઉપાયો છે. તે જ રીતે જેમ બહુ ખાવાથી કે ભૂખ્યા રહેવાથી આમાં આપણને મન ન લાગતું હોય તો બહુ ખાવાનું ટાળવું જોઈએ કે ભૂખ્યા રહેવાનું પણ ટાળવું જોઈએ. થોડુંક ભોજન કરી અને બેસીએ તો એટલો સમય આપણને એ ભૂખ પ્યાસને કારણે થતા પ્રતિબંધો છે એ ન થાય. ટેલિફોન વગેરે સાયલેન્ટ કરી દઈએ કે એને સ્વિચ ઓફ કરી દઈએ તો એ આવનારા વિઘ્નો છે એને આપણે ટાળી શકીએ. એવી સમયે જે લોકો આપણી પાસે આવતા હોય એમને આપણે સૂચિત કરી દઈએ કે હવેથી અમારો આ સમય રહેશે, આ કાર્ય માટે અમે આટલો સમય ફાળવીએ છીએ, એટલે હવે અમે એના એ સમયમાં ઉપલબ્ધ નહીં થઈ શકીએ. તો આ બધા જે પ્રતિબંધો છે મુખ્ય રૂપથી તો આપણે પોતે જે જીવનશૈલીને પકડીને ચાલ્યા છીએ એને કારણે જે આપણી ઇન્દ્રિયોની અને મનની એવી વૃત્તિ થઈ ગઈ છે કે જે ચિત્તને ભગવાનમાં લગાવવામાં તકલીફ આપે છે,
એ યમ નિયમ નો પ્રાથમિક અર્થ છે. આકસ્મિક રૂપથી કોઈ પ્રતિબંધ બહારથી આવી જાય કે કઈ વાયરસની બીમારી આવી ગઈ કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું કે ઠંડી ગરમી લાગવા લાગી, એના ઉપર તો આપણો કોઈ કંટ્રોલ નથી. પણ સામાન્ય રીતે જેટલું થઈ શકે એટલું આપણને એવા બધા પણ વિઘ્નો ન આવે એવી રીતે આપણે આપણી જે સાધના છે એને વ્યવસ્થિત કરવી જોઈએ. એને આસન, પ્રાણાયામ આ બધું કહેવામાં આવ્યું છે. એક પછી એક એમાં વધતું જાય છે. એટલે તમે એક યોગ સાધના છે જન્મો સુધી ચાલે એટલી લાંબી હોય છે. તો તમે એક વખત એક જગ્યાએ સ્થિર બેસો અને બેસતા તમને કંઈ પણ જાતની એ પોસ્ચરમાં કોઈ વિક્ષેપ ન થાય તો તમારું ધ્યાન તમે કેન્દ્રિત કરી શકો. એટલે બેસતા આવડવું જોઈએ પહેલા. તે પછી યોગ માર્ગ છે એની પોતાની બાયોલોજીના વિષયમાં પણ આપણી જે શરીર શાસ્ત્ર છે એનું પોતાનો એક સમજ છે ગહેરી. એમાં આપણા જે પ્રાણો છે એને એટલું વધારે મહત્વ આપે છે. કેમ કે પ્રાણ છે એ આપણી ઇન્દ્રિયોને બલ પ્રદાન કરે છે. આપણી જેટલી પણ નાડીઓ છે એની શુદ્ધિ પણ એનાથી થાય છે. તો યમ નિયમ, પછી આસન અને પછી પ્રાણાયામ. તો પ્રાણના ઉપર અંકુશ લેવાથી આપણું સમગ્ર આપણું જે વ્યક્તિત્વ છે આપણું આંતરબાહ્ય એટલે અંતઃકરણ, ઇન્દ્રિયો આ બધી એક રીતથી શુદ્ધ થઈ જાય છે. તો કોઈ પણ વસ્તુમાં એકાગ્રતા લાવવા માટે યોગ માર્ગ પ્રાણાયામ ઉપર બહુ વધારે ભાર આપે છે. તો યમ નિયમ, આસન, પછી પ્રાણાયામ. એના પછી પ્રત્યાહાર. પ્રત્યાહારનો મતલબ આપણે આટલું કર્યું તો જેમાં આપણે નાનું બાળક જે સ્વભાવથી ચંચલ હોય એને આપણે આંખ મતા દેખાડીને એક જગ્યાએ બેસાડી દઈએ તો બિચારો બેસી જાય ડરનો માર્યો. પણ એની જે સ્વાભાવિક વૃત્તિ છે ચંચલ, એ બેઠા બેઠા પણ કાં તો માથું ઊંચું નીચું કર્યા કરશે કે હાથથી કંઈક ચેષ્ટા કર્યા કરે કે કમર વાળીને પગ ઊંચા નીચા કર્યા કરે. એવી બધી એક્ટિવિટી જે ત્યાં બેઠા બેઠા થઈ શકતી હોય એને તો એ રોકી ન શકે. એવી રીતે જે આપણે એક વખત આસન સીધી કરી લીધી, યમ નિયમ બધું કરીને બધું કંટ્રોલ તો કર્યો, પરંતુ આપણી વૃત્તિઓ જે છે અંદરની, એ વૃત્તિઓ આટલા વર્ષોની ટેવથી કે જન્મોની ટેવથી એકદમથી એને રોકી શકવી મુશ્કેલ છે. તો એના માટે પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહારનો મતલબ છે કાચબો જેમ પોતાના અંગો, હાથ, પગ, મોઢું એ બધું બહારથી અંદર ખેંચીને એને પોતે એકદમ લાડવા જેવો થઈ જાય, એ પ્રત્યાહાર છે. એટલે આપણી જે વૃત્તિઓ છે એને વિષયોમાં જતી રોકવી, ખેંચીને એને પાછી ભીતર તરફ વાળવી, એનું નામ પ્રત્યાહાર. તે પછી ધારણા, ધ્યાન અને પછી છેલ્લે બાકી સમાધિ. એટલે ધારણાનો મતલબ છે જે વિષયને આપણે આપણો એકાગ્રતા માટે કોઈ વસ્તુને વિષય તરીકે બનાવ્યો છે. માન લો કે ભગવાન છે. યોગ માર્ગમાં ભગવાન છે એ પણ એક ધ્યાનનું સાધન છે, માધ્યમ છે. તો ભગવાનની ધારણા અને ધ્યાનમાં એટલો ફરક છે કે જે પ્રયત્નપૂર્વક જે ધ્યાન કરીએ છીએ એ ધારણા છે. પ્રયત્ન વિના ભગવાન આપણા મનમાં સ્થિર થઈ જાય એ ધ્યાન કહેવાય. તો જેવી રીતે આપણે
બ્લેકબોર્ડમાં તમને ટીચર કંઈ ભણાવે તો એના પહેલા બધું ત્યાં સફાઈ કરે, તેના પછી કંઈક લખે પોતાને જે કહેવું હોય તે. તો જે વિષયનું ધ્યાન કરવું છે એના માટે આપણે આપણા ચિત્ત છે એના વ્હાઇટ બોર્ડ હોય કે બ્લેક બોર્ડ હોય કે રેડ બોર્ડ, જેનું જેવું હોય તેવું, એની એક વખત સફાઈ કરવી પડશે. એટલે એવું કરવામાં એનું સામાન્ય ઉદાહરણ આપણે એમ આપી શકીએ કે તમને કોઈ ચિત્ર બતાવવામાં આવે અને એમ કહેવામાં આવે કે તમે એને 5 સેકન્ડ સુધી જુઓ, પછી આંખ બંધ કરી દો અને પછી એની જે ડિટેલ છે એ બધી તમે બોલો. તો 5 સેકન્ડમાં આપણે જે જોયું એમાં કેટલીક વસ્તુઓને આપણે જોઈ શકીશું, કેટલીક વસ્તુઓને જોવા છતાં પણ એને અટેન્ડ નહીં કરી શકીએ, એટલે આપણું એટેન્શન એના ઉપર નહીં જાય. આંખો છે એ તો એક જાતનું અરીસા જેવું છે. એમાં જે કંઈ પણ બહારથી લાઇટ્સ છે એ રિફ્લેક્ટ થઈને આપણી આંખની અંદર આવશે એટલે દેખાશે તો બધું જ આપણને. ફોટોગ્રાફિક નેચરનું છે, પણ એ બધી ડિટેલને આપણો માઇન્ડ છે એ કન્સિડર નહીં કરી શકે. તો આપણે ફરીથી બીજા એમ કહેવામાં આવે કે હવે બીજી વખત તમે પ્રયત્ન કરો. તો પહેલા વખતમાં જે આપણે જેટલી વસ્તુઓ જોઈ એ તો આપણને ખબર છે, એટલે હવે જે વસ્તુ આપણી ધ્યાન બહાર રહી ગઈ છે એના ઉપર આપણે વધારે કેન્દ્રિત કરીશું. તો આ જે પ્રયાસ છે એ ધારણા છે. એટલે જેનું ધ્યાન ધરવાનું છે એ વિષયને આપણા ચિત્તમાં સ્થિર કરવું. અને એ ધારણા સિદ્ધ થઈ જાય એના પછી જેને આપણે પ્રતીક તરીકે વાપર્યું હોય, માની લો કે કોઈ ચિત્ર હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ દીવો પ્રગટાવ્યો હોય એ હોય કે ઓમકાર હોય, એ પછી આંખની સામે બહાર ન હોય તો પણ એને એક વખત આપણે ભીતર પધરાવી લીધું છે એટલે હવે એનું ધ્યાન ભીતર ને ભીતર યોગી દ્વારા થઈ શકે. જેમ આપણે જેને આ વિષયમાં બહુ જ વિચારતા હોઈએ કે જે આપણને બહુ ગમતું હોય એ સામે ન હોય તો પણ આપણે મનથી એનું ચિંતન કરી શકીએ છીએ. એવી રીતે. અને જ્યારે એ જાતનું ધ્યાન સિદ્ધ થઈ જાય એટલે બહાર વિષય ન હોય તેમ છતાં પણ મન એને ભીતર ને ભીતર જોઈ શકે, અનુભવી શકે. તો એ અનુભવતા એક એવી અવસ્થા આવી શકે કે યોગીનું મન વિષયાકાર થઈ જાય, એટલે એ જ બની જાય જેનું એ ધ્યાન કરી રહ્યો છે. એટલે હું ધ્યાન કરું છું, હું ધ્યાન કરનારો, આ મારો ધ્યાનનો વિષય અને આ ધ્યાનની પ્રક્રિયા. આ જે 3 વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ એને સરળ શબ્દમાં, એક શબ્દમાં કહેવું હોય તો ધ્યાતા, ધ્યેય અને ધ્યાન. 2 હોય તો દ્વૈત કહેવાય અને 3 હોય તો ત્રૈત. તો ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, આ જે ત્રૈત છે એ ત્રૈતનો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી તો ધારણા અને ધ્યાનની અવસ્થા છે. પણ આ ત્રૈત ભૂલાઈ જાય અને યોગી જો સતત ધ્યાનની પરંપરાથી ધ્યેય બની જાય અથવા તો માત્ર ધ્યાનની પરંપરા રહી જાય, ધ્યાતા અને ધ્યેય પણ વિસ્મૃત થઈ જાય, તો એ સમાધિ લાગી ગઈ કહેવાય. એવી નાની મોટી સમાધિ આપણી બધાની લાગતી જ હોય છે. જે વિષય આપણને બહુ જ ગમતો
ગમતો હોય કે જે વિષયનું આપણે બહુ સુખ કે દુઃખ થતું હોય તેના વિષયમાં, એમાં પણ આ જાતની ક્ષણિક અનુભૂતિ આપણને થતી હોય છે. એટલે આપણે ભૂલી જઈએ પોતાની જાતને પણ. કોઈ બોલાવતું હોય તો પણ આપણને એવું ખબર ન પડે કે આપણે કોઈ બોલાવે છે. આપણા કાનને સંભળાયું હોય એવું આપણને ન લાગે. તો એ એક જાતની અલ્પ સમયની સમાધિની અવસ્થા છે એમ કહી શકાય. તો આ યોગ આ થયો. યોગનો એક અંગ ધ્યાન છે. તો યોગ ધ્યાન આદિ શબ્દથી તપસ્યા પણ લઈ શકાય, તીર્થાટન પણ લઈ શકાય, વ્રતોપવાસ કે મંત્ર જપ છે એ પણ લઈ શકાય, એવું કંઈ પણ. તો જે સાધકો પ્રવક્તાઓ જેમણે બહુ જ લાંબા સમય સુધી યોગ ધ્યાન તપ વગેરે એની સાધના કરી હોય, એવા યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણા વર્ષ્યા પ્રકીર્તિતા, એવા જો ભગવદ ગુણનું ગાન કરનારા છે એમના ભાવો એ વર્ષાના જલ સમાન છે. વર્ષાના જલની સમાન એટલે વરસાદનું જલ છે એ પોતે જેવી રીતે નિર્મલ છે, પવિત્ર છે, શુદ્ધ છે, મધુર છે, શીતલ છે, આ બધા જ ગુણો એની અંદર છે. એવી જ રીતે આજે યોગ ધ્યાન સંયુક્ત જે ભગવાનનું કીર્તન કરનારા છે એમના મનોભાવ પણ એવા સમજવાના. તો પોતાના અર્થમાં તો એ બહુ સુંદર છે, પણ એમાં સૌથી મોટી સમસ્યા આવે છે કે આ સાધના જે છે યોગ ધ્યાન વગેરેની એકાંત સાધના છે. જો એકાંતનો ભંગ થાય તો એ સાધનાનો પણ ભંગ થઈ જાય. જેમ તમે અત્યારે બેસીને શ્રવણ કરી રહ્યા છો, આ પણ એક એકાંત સાધના છે. એ એકાંતમાં જો તમારી આસપાસ કોઈ ટોળું આવી જાય કે કોઈ ટીવી ચાલુ કરી દે કે બહારથી કોઈ વરઘોડો નીકળી જાય, હલ્લા ગુલ્લા થઈ જાય, કે કોઈ તમને વારંવાર ફોન કરે, બોલાવે, વાતચીત કરે, તો એ જેવો એકાંત ભંગ થયો નહીં એવું તમારું અનુસંધાન છે એ જતું રહે વિષયનું. એમ યોગ ધ્યાન તપ મંત્રાનુષ્ઠાન આ બધી જ વસ્તુઓ છે એ એકાંત સાધના છે. જે એકાંત સાધના જેની પણ જે વ્યક્તિ કરતા હોય એમણે લોકોના સંગથી બચવું જોઈએ જો એમણે સાધના પૂર્ણ કરવી હોય તો. સૌથી મોટું વિઘ્ન યોગી વગેરે છે એમને લોકોનો સંગ છે. જેવો સંગ થયો નહીં એમ યોગ પતી ગયો. હવે એવું જો પ્રવક્તા થઈ જાય, એવો જે એકાંત સાધના કરનારો છે એને જો કંઈક કહેવાનું મન થવા લાગ્યું તો સીધી સી વસ્તુ છે કે એને હવે યોગથી કંટાળી ગયો છે. એનું ઉદાહરણ આપું છું. ઘણી વખતે એવું શા માટે થાય છે કે કેટલાક અમે લોકો એક વખત આપણા કચ્છથી જોડાયેલી પાકિસ્તાનની સીમા છે વિઘાકોટ, એ વિઘાકોટ ગયા હતા. તમને લોકોને ખબર હશે ત્યારે એક્સિડન્ટ થયો હતો, અમને પાછા વળતા અને બધાને વાગ્યું હતું. તો એ વિઘાકોટમાં એવું છે કે ભુજથી ખાવડા સુધી જઈએ 45 કે 55 કિલોમીટર જેટલું થાય. ત્યાં કાળો ડુંગર આવે અને કાળો ડુંગર થી વિઘાકોટ જવા માટે વચ્ચે એક જૂની સરસ્વતી નદી કે સિંધુ નદીનો એક પુલ છે. હવે તો સિંધુ નદી રહી નહીં, પરંતુ જૂના સમયમાં વહેતી હશે. એને ઇન્ડિયા બ્રિજ કહે છે.
તો જે સિવિલિયન્સ છે એ લોકોને એ ઇન્ડિયા બ્રિજના એક તરફ ખાલી જવામાં છૂટ આપવામાં આવે છે, એના પછીથી કોઈ સિવિલિયન્સને ત્યાં છૂટ નથી. તો BSF અને કલેક્ટર ને બધા પાસેથી પરમિશન લઈને તે પછી જઈ શકાય, અને સાથે તમે કંઈ પણ ફોન વગેરે નહીં લઈ જઈ શકો, કેમેરા કે. તો એવી રીતે બધી પ્રોસિજર કરીને અમે ગયા. ઇન્ડિયા બ્રિજ થી વિઘાકોટ બીજા 60 કિલોમીટર થાય, અને એ આખો રસ્તો છે BSF એમના ભારતની સુરક્ષાના પર્પઝથી બનાવેલો છે. તો સિંગલ પટ્ટી રોડ હતો, અને એ 60 કિલોમીટરમાં આખું રણ છે, નમકનું રણ, અને રાજસ્થાનમાં હોય એવું સેન્ડ ડેઝર્ટ. એમાં દર 20 કિલોમીટરે એક ચેકપોસ્ટ આવતી હતી, અને ત્યાં એક સંત્રી જેની 8 કલાક કે 12 કલાકની ડ્યુટી હોય ત્યાં. ને એ જે આખો રસ્તો છે એમાં કોઈ પણ બીજા કોઈ વાહનનું આવાગમન કે કોઈ મનુષ્ય દેખાય નહીં. રણ હતું એટલે ત્યાં કોઈ બીજા પશુ પક્ષી પણ હોય નહીં, કઈ વૃક્ષ વગેરે પણ નહીં. 12 કલાક એ વ્યક્તિએ ત્યાં ડ્યુટી આપવાની. હવે અમે લોકો જયારે ત્યારે ગયા ત્યાં, અમને તો એવી કોઈ કલ્પના હતી ને કે ત્યાં કોઈ વ્યક્તિ હશે. પણ રસ્તામાં એ મળ્યો ને અમે એમને સહજ પૂછ્યું કે હજી કેટલું દૂર છે. તો એટલી વારમાં તો એણે અમારો કાચ ખોલ્યા, બારી કાચના, એટલે હાથ પકડીને એટલી બધી વાતો કરવા લાગ્યો કે છોડે જ નહીં. અમને મોડું થતું હતું જવાનું, કેમ કે એ રૂટમાં વધારે સમય, જે પરમિસિબલ ટાઈમ છે એનાથી વધારે તમે રોકાઈ ન શકો. અહીંયાથી એ લોકો ટાઈમ લખી અને બીજી ચેકપોસ્ટ ઉપર એ લોકો મોકલે, એટલી વારમાં એ ગાડી ત્યાંથી પહોંચી જવી જોઈએ. પણ ઓલો તો અમને મૂકે તો અમે આગળ જઈએ ને. તો જેમ તેમ કરીને એનાથી અમે છોડાવીને અને ત્યાંથી આગળ ગયા. તો બીજી જગ્યાએ બીજાએ પણ અમને પકડ્યો. એનું કારણ શું કે આવી એકાંતમાં પોતાની ડ્યુટી જે લોકો નિભાવી રહ્યા છે એમને કોઈ બોલવા વાળું ન મળે તો કોઈ મળી જાય તો એને મૂકે નહીં. આને કુંઠા કહેવાય એક જાતની. તો જે કુંઠા આપણા અંદર ભરાઈ ગઈ છે, જેને કોઈ રીતે રોકી રાખવી પડી છે, એ જો ટાઈમ મળે તો જેમ પ્રેશર કુકરની સીટી વાગે એવી રીતે એ વાગ્યા કરે. તો યોગીઓ પણ બહુ જ પોતાના યમ નિયમમાં મનને રાખીને, અને જયારે બધી પોતાની ઈચ્છાઓને દબાવીને રાખે તો એ ઈચ્છાઓ કોઈ વખતે આવી રીતે બહાર ફૂટી નીકળે. અને જો નીકળી ગઈ તો જેમ પ્રેશર કુકરમાંથી તમે સમય પહેલા સીટી ઊંચી કરી દો તો અંદરની વસ્તુ છે એ સીજે નહીં, એમ યોગીની સાધના પણ અપક્વ રહી જાય. તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે અહીંયા કે તપો જ્ઞાનાદિ ભાવે ન એ તુ પ્રોક્તા હરેર ગુણ શું તે વર્ષા પ્રકીર્તિતા. તો જે લોકો આ રીતે યોગ ધ્યાનાદિ સંયુક્ત ગુણા વર્ષા પ્રકીર્તિતા, એ લોકો પોતે એ નેચરના છે, પણ હવે જયારે એમણે સાધનાના વચ્ચે સાધનામાં વિક્ષેપ કરનારી એક્ટિવિટી ચાલુ કરી તો જેમ વરસાદનું જલ પોતે નિર્મલ હોવા છતાં પણ જ્યાં પડે એના ગુણને એક્વાયર કરી લે છે. તો એ જલ છે જેમ સીપની અંદર પડે તો એક એવી કહેવત છે કે મોતી બની જાય છે. ચાતકને મોઢામાં પડે તો એના માટે જીવનદાયક બની જાય છે. ખેતરમાં પડે તો એ પાકને, વનસ્પતિ છે એને પોષણ આપનારું બની જાય, અને નદી નાળામાં કે દરિયામાં પડે તો વેસ્ટ જાય છે. એવી રીતે આ જે સાધકો છે એ લોકોના ઉત્તમ હોવા છતાં પણ
જે પ્રકારનો શ્રોતા હશે તેવું રિઝલ્ટ એ પેદા કરશે. આવો એનો મતલબ થયો. આ વિષય થોડો લાંબો થઈ ગયો છે, પણ તમે લોકો થોડું ધ્યાનથી સાંભળીને તમે એને તૈયાર કરજો. હમણાં પણ જલ જ પડી રહ્યું છે ને વરસાદ, તો એ વરસાદનો જ અહીંયા ઉપમા શ્રી મહાપ્રભુજી આ વક્તાના ભાવને આપી છે. તો તમે ફરીથી એક વખત સાંભળીને અને પછી એને કાલે પુનરાવર્તન કરો. આજે અહીંયા સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ. ઠીક છે?